ભૂકંપે છીનવ્યો પગ, પણ સેજલે હિંમતથી ઘડ્યું ઉજ્જવળ ભવિષ્ય. વર્ષ 2001ના ભયાનક ભૂકંપે ગુજરાતના કચ્છ જિલ્લાને હચમચાવી દીધું હતું. આ આફતને અનેક લોકોના જીવન બદલી નાખ્યા, પરંતુ ભુજની સેજલ રાજકોરની કહાની એક અલગ જ પ્રેરણા આપે છે. માત્ર 13 મહિનાની ઉંમરે ભૂકંપના કાટમાળમાંથી બચી નીકળેલી સેજલે પોતાનો જમણો પગ ગુમાવ્યો, પરંતુ હિંમત અને માતા પિતાના સહયોગથી તેને જીવનમાં અદ્ભુત સફળતા હાંસલ કરી છે. ભૂકંપની ત્રાસદી અને નવું જીવન. મુંબઈમાં 16 ડિસેમ્બર 1999ના રોજ જન્મેલી સેજલ રાજકોર પોતાની માતા અને મોટા ભાઈ સાથે ભુજ ખાતે મોટાભાઈ રમેશચંદ્ર રાજકોરના ઘરે ફરવા આવી હતી. 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 9 વાગે આવેલા ભૂકંપે તેમના જીવનને ઊંધું કરી દીધું હતું. બાજુનું જૈન ભુવન બિલ્ડિંગ તૂટી પડતા સેજલ અને તેનો પરિવાર કાટમાળમાં દબાઈ ગયો. આ દુર્ઘટનામાં સેજલે પોતાની માતા, મોટા ભાઈ અને અન્ય પરિવારજનો ગુમાવ્યા. કાટમાળમાંથી 8 કલાક બાદ બહાર કાઢવામાં આવેલી સેજલનો જમણો પગ ગંભીર રીતે ઘવાઈ ગયો હતો, જેને કપાવવો પડ્યો હતો. ભૂકંપ બાદ સેજલને તેના પિતાએ મોટા ભાઈ રમેશચંદ્ર અને દમયંતીબેનને દત્તક આપી. આ દંપતીએ સેજલનો ઉછેર પોતાની દીકરીની જેમ કર્યો. 2.5 વર્ષની સખત મહેનત બાદ સેજલને આર્ટિફિશિયલ પગ બનાવડાવીને ચાલતા શીખવાડવામાં આવી. કચ્છ સર્વગ્રાહી પુનર્વસન કેન્દ્ર KCRC અને ઇઝરાયલથી આવેલા ડોક્ટરની ટીમે તેના ઘાને સાજા કરવામાં મદદ કરી, જ્યારે જયપુર ફૂટકીટે તેને નવું જીવન આપ્યું. સેજલે પોતાની અપંગતાને ક્યારેય અવરોધ ન બનવા દીધી. અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષણ લઈ તેને SSCમાં 76% અને HSCમાં 71% સાથે 99% PR મેળવ્યું. ભુજની લાલન કોલેજમાંથી BSc અને યુનિવર્સિટીમાં ઓર્ગેનિક સાયન્સમાં MSc પૂર્ણ કરી 2024માં GSET પાસ કરીને હવે તે કચ્છ યુનિવર્સિટીમાં ડોક્ટરેટની તૈયારી કરી રહી છે. આજે સેજલ દેસલપરના લક્ષ્મીનારાયણ વિદ્યાલયમાં ધોરણ 9 અને 10ના 160 વિદ્યાર્થીઓને વિજ્ઞાન શીખવે છે. રાજકોર સમાજે આપેલા ટ્રાય વ્હીલ સ્કૂટરથી તે સ્કૂલ જાય છે અને પોતાની ફરજ બજાવે છે. મેં એક પગ ગુમાવ્યો, પરંતુ મારા માતા પિતાના સહયોગથી આજે હું મારા પગ ઉપર ઊભી છું. સેજલ ગર્વથી કહે છે. તેના માતા પિતા KCRC બિરડા સર્વોદય ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટી જગત કિનખાબવાલા અને રાજકોર સમાજે તેના જીવનને નવો આયામ આપ્યો. સેજલ અન્ય અપંગ બાળકોને પણ પ્રેરણા આપે છે કે મજબૂત મનોબળ અને પરિવારના સહયોગથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સેજલને કાજુ કતરી ખાવાનો અને બુટ્ટીઓનો સંગ્રહ કરવાનો શોખ છે. તેને 100થી વધુ બુટ્ટીઓનું કલેક્શન કર્યું છે. તેનું સપનું છે કે ડોક્ટરેટ પૂર્ણ કરી વિજ્ઞાન ક્ષેત્રે નવું યોગદાન આપવું. સેજલની આ પ્રેરણાદાયી સફર દરેક માટે એક સંદેશ છે. મુશ્કેલીઓ હંમેશા આવે છે, પરંતુ હિંમત અને સમર્થનથી જીવનને નવી દિશા આપી શકાય છે. જીવન યાત્રા છે. મારું નામ સેજલ રમેશચંદ્ર રાજકોર છે. જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે હું મારા મમ્મી અને મારા ભાઈ સાથે ભુજ મારા કાકા કાકીના ઘરે આવી હતી. ભૂકંપ દરમિયાન અમારા ઘરના 5 સભ્યોનું મૃત્યુ થયું અને એના પછી મારું પગ જે હતું એ કપાઈ ગયું હતું. તો હું ચાલતા ત્યારે જ શીખી હતી, હજી 13 મહિનાની બાળકી હતી. તો મારા મમ્મી પપ્પાએ અત્યંત મહેનત કરીને મને જે કૃત્રિમ પગ હોય એનામાં ચાલતા શીખાડી. તો હું સદૈવ એમની આભારી રહીશ કે એક નાનું બાળક હોય તો એને એમ લાગે કે આ નવી વસ્તુ શું છે, મારા સાથે શું થાય છે. તો મને બાલ્ટીમાં બેસાડીને મને એક પગ પહેરતા શીખાડ્યું ને જેના કારણે હું આજે બહુ જ સારી રીતે ચાલું છું. કોઈ ત્રીજો વ્યક્તિ અગર આવીને એમ જોવે ને તો એને લિટરલી ખબર ન પડે કે આના પગ કપાયેલું હશે એમ. તો મારા મમ્મી પપ્પાએ મારા પાછળ ઘણી મહેનત કરી છે. મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરાવ્યું, સેન્ટ ઝેવિયર સ્કૂલમાં. ત્યાંનું એન્વાયરમેન્ટ પણ બહુ સારું હતું. મારા ફ્રેન્ડ્સ, ટીચર્સ બધા બહુ સપોર્ટિવ હતા. એના પછી 10th 12th મેં સાયન્સ લીધું હતું, તો મને સારા એવા પર્સન્ટેજ આવ્યા અને BSc કર્યું, MSc કર્યું અને હવે મને મારા નામના આગળ ડૉક્ટર લગાવવું છે. તો GSET પાસ કરીને મેં PhDમાં એડમિશન લીધું છે. તો 1-2 વર્ષમાં બસ હવે ડૉક્ટર સેજલ રમેશચંદ્ર રાજકોર હશે. એના સિવાય હું શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યાર્થી પ્રતિષ્ઠાન સ્કૂલમાં દેસલપરમાં 9th-10thમાં સાયન્સ ભણાવું છું. અન્ય ઘણા બધા લોકોનો ફાળો છે. સ્ટાર્ટિંગ કરું ભૂકંપ ટાઈમે તો અમે મુંબઈ ગયા હતા ઈલાજ માટે. તો ત્યાં મારા માસી અને એમનું આખું પરિવાર એમને ઘણું સપોર્ટ કર્યું હતું. એના પછી જ્યારે પાછા આવ્યા ભુજમાં તો ભુજના ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ
એમણે અમને સજેસ્ટ કર્યું કે KCRC જે નવી સંસ્થા ખુલી છે તો ત્યાં અમને હું 18 વર્ષની થઈ ત્યાં સુધી ફ્રીમાં મારો જે આર્ટિફિશિયલ એગ હોય એ બનાવી આપવામાં આવ્યું. એના પછી બિદડા સર્વોદય ટ્રસ્ટ, જગત અંકલ અમદાવાદથી અને રવિ અંકલ જેમને હું મારા ગુરુ માનું છું, દેવલમાં સત્સંગ સમિતિ જેમણે મને બીકોઝ ચાલવાનું ઘણું થતું અને રિક્ષાના ફેર તો ઘણા મોંઘા હોત એમ અમારા રાજકોટ સમાજે મળી અને મને એક વ્હીકલ લઈ દીધું છે સાઇડ કાર વાળું કે જેનાથી હું આ જે ટ્રાન્સપોર્ટેશન છે એ મારા માટે ઘણું ઇઝી રહે. એના સિવાય ઘણા બધા એવા લોકો છે કે જેમનો અહીંયા ઉલ્લેખ કરવો શક્ય નથી, તો એ બધા સફળતાના સંઘર્ષમાં જેટલા પણ લોકો સામેલ છે એ બધાની આભારી છું. ભૂકંપ વખતે મુંબઈથી ફરવા આવી હતી અમારા પાસે. એને મમ્મી અને એનો ભાઈ 5 વર્ષનો એ બે આમાં ભૂકંપમાં આવી ગયા અને મારા 3 સંતાન આવી ગયા. અમારા ઘરમાં 5 જણા ગયા અને સેજલ ભૂકંપમાં 13 મહિનાની હતી ને ઘોડિયામાંથી અને સાંજે 5 વાગે નીકળી ત્યારે એનો પગ કપાઈ ગયો હતો અંદર અને મારી ઘરવાળી 36 કલાક રહી નીકળી હતી. પછી અમે છોકરા વગરના થઈ ગયા, સેજલ મમ્મી વગરની થઈ ગઈ. એટલે પછી મારા ભાઈએ અમને દીકરી સોંપી દીધી કે તમે દત્તક લઈને એને મોટી કરજો. તો અમે પછી એને દત્તક લઈને પછી સારું શિક્ષણ એને ભણાવી ગણાવીને એને માસ્ટર ડિગ્રી સુધી પહોંચાડીને હવે એ પોતે મહેનત કરીને આગળ વધે છે અને એ પોતાના પગ ઉપર ઊભી છે અત્યારે અને નોકરી પણ કરે છે ને એનું ભણવાનું પણ ખર્ચો પણ પોતાનો કાઢી લે છે. મારું નામ દમયંતી રાજગોર છે. મેં સેજલને જ્યારે 13 મહિનાની હતી ત્યારે મેં એને દત્તક લીધી ને અમારા હાથમાં જ આવી છે. ત્યારે એના પપ્પાએ અમને સોંપી દીધી ત્યારે જ કે હવે તમે એને મોટી કરજો. તો અમે એને બરાબર પગભર કરવાનો નિર્ણય જ લીધો. એને ઇંગ્લિશ મીડિયમમાં અમે શિક્ષણ અપાવ્યું અને પછી પણ એ 10-12 સુધી બરાબર એકદમ જ હોશિયાર જ હતી અને પછી MSc માસ્ટર ડિગ્રી બધું કરી લીધું. હવે ટીચિંગનું એ કરે છે સાથે અને હવે PhD કરવા માટે પણ ઉત્સુક છે બહુ જ. એને ડૉક્ટર કરવું જ છે અને સરકારી નોકરીમાં હવે સપનું છે અમારું, એને સરકારી નોકરી મળી જાય બસ એટલું સપનું પૂરું થાય એટલે અમે જગ જીત્યા. શિક્ષણ સિવાય એને આમ બધું જ ગમે છે કરવાનું. રસોઈ કરવાની ગમે એને બધું નાસ્તા બનાવવાનું ગમે, પણ એ બહુ ફરવાની કે બહાર જવાની ક્યાં શોખીન નથી. એ ક્યાં જાય ક્યાંય નહીં, ઘરમાં જ હોય આખો દિવસ.